રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ તારીખ 12 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન પોલિયો ઝુંબેશના ભાગરૂપે આજે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં 5 વર્ષના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવી પોલિયો રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીએ જણાવ્યું કે આજે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતેથી નાના ભૂલકાઓને પોલિયો રસીના 2 ટીપા પીવડાવી પોલિયો રસીકરણની શરૂઆત કરવામાં આવી છે। પોલિયો ઝુંબેશ થકી બાળકોને જીવનની સુરક્ષા મળી રહે અને તેમના જીવનમાં સ્વસ્થતા કેળવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ ત્રિદિવસીય ઝુંબેશ દરમિયાન 0 થી 5 વર્ષના કુલ 46,552 બાળકોને 225 બૂથ ઉપર પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવશે। જ્યારે બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલા બાળકોને આરોગ્યકર્મી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આશા બહેનો, આશા ફેસિલિટેટર અને આંગણવાડીની બહેનો દ્વારા ઘરે ઘરે જઈને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવશે। ત્યારે આજે વહેલી સવારે આ વિસ્તારના માતાઓ બહેનો પોતાના બાળકોને અગમચેતીના ભાગરૂપે પોલિયો રસીકરણ ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાયા છે। તે બદલ સૌને અભિનંદન આપી બાળકો સ્વસ્થ જીવન અને સારું જીવન જીવે તેવી શુભકામના પણ પાઠવી હતી। નમસ્કાર। આજે SNID એટલે સબ નેશનલ ઇમ્યુનેશન ડે હેઠળ આજે પોલિયો પ્રોગ્રામ ચાલુ થયો છે। સિલેક્ટેડ જિલ્લાઓમાં એનો ભાગરૂપે આજે નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં પણ આપણા જિલ્લા પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવીનું વરદ હસ્તે અહીંયા પણ ચાલુ કરી રહ્યા છે અને લગભગ મારા તાલુકામાં આજે લગભગ 4,035 બચ્ચાઓને પોલિયોનું ટીપા પીવડાવવાનો છે અને આજે 12 તારીખ, 13 તારીખ અને 14 તારીખ એટલે આજે આપણા અહીંયા બૂથ ઉપર થશે અને આવતીકાલ અને પરમ દિવસ 2 દિવસ ઘરે ઘરે જઈને જેટલા બચ્ચાઓ છે એટલે બધાને પીવડાવવાનો અને અમારે ટાર્ગેટ કે એક પણ બચ્ચાઓ બાકી ન રહે, સમસ્ત તિલકવાડા તાલુકામાં તમામ બચ્ચાઓને રસી મળે જેથી મારો તાલુકા પોલિયો ફ્રી જાહેર થાય। થેન્ક યુ। મારું નામ ડૉક્ટર સુબોધ કમલેશ કુમાર।